જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું છું જાડેજા હિતાંશલી. આજે આપણે એક એવા વિષય પર વાત કરવી છે, આપણા જીવનની સૌથી મોટી મૂંઝવણ છે, ધીરજ. અત્યારના આ દોડધામ ભર્યા જમાનામાં આપણે બધું જ જલ્દી જોઈએ છે. જલ્દી સફળતા, જલ્દી ન્યાય અને જલ્દી પરિણામ. પણ જ્યારે જીવનમાં અંધકાર છવાય છે, ત્યારે આપણે અધીરા બની જઈએ છીએ. આપણે પૂછીએ છીએ કે હે પ્રભુ, તું છે ક્યાં? શું તને મારું દુઃખ દેખાતું નથી? મિત્રો, આજે મારી આ એક વાત ગાંઠે બાંધી લેજો. ભગવાન ઊંઘતો નથી, તે જાગતો દેવ છે. જે રીતે એક પિતા પોતાના બાળકને રમતા જોતા હોય અને બાળક પડી જાય ત્યારે પિતા તેને તરત ઊભો કરવા નથી દોડતા, પણ તેને જાતે ઊભા થતા શીખવાડે છે. બસ એ જ રીતે ઈશ્વર પણ આપણને જોઈ રહ્યો છે. તે આપણી દરેક પીડા, આપણો દરેક સંઘર્ષ અને આપણો એક એક આંસુનો હિસાબ રાખે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહે છે કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણે ઘણીવાર અડધે રસ્તેથી પાછા ફરી જઈએ છીએ, કારણ કે આપણને ફળ દેખાતું નથી. પણ યાદ રાખજો, જે રીતે ખેડૂત બીજ વાવે ત્યારે તેને બીજા જ દિવસે પાક નથી મળતો, તે મહિનો સુધી ધીરજ રાખે છે, તાપ વેઠે છે, વરસાદની રાહ જુએ છે અને અંતે તે લહેરાતો પાક મળે છે. જો ખેડૂત અધીરો થઈ બીજને વારંવાર ખોદીને જોયા કરે તો એ બીજ ક્યારેય વૃક્ષ નહીં બને. તમારું જીવન પણ આવું જ છે. તમે જે સારા કર્મો કર્યા છે એનું ફળ ઈશ્વર નક્કી કરી જ રાખ્યું છે. બસ સમય પાકવાની રાહ જુઓ. જ્યારે તમારા પર સંકટ આવે, જ્યારે શત્રુઓ તમને હેરાન કરે અથવા જ્યારે નસીબ સાથ ન આપતું હોય, ત્યારે માત્ર એક જ મંત્ર યાદ રાખવો: ધૈર્ય રાખો. ધૈર્ય એટલે આળસ નહીં, પણ ઈશ્વર પરનો અતૂટ વિશ્વાસ. વિશ્વાસ કે મારો દ્વારકાધીશ મને ક્યારેય મધદરિયે ડૂબવા નહીં દે. કદાચ અત્યારે ચૂપ છે, પણ એનો અર્થ એ નથી કે તે હાજર નથી. તે આપણી કસોટી કરી રહ્યો છે કે શું આપણે સુખમાં જ તેને યાદ કરીએ છીએ કે દુઃખમાં પણ તેના પર એટલો જ ભરોસો રાખીએ છીએ. જીવનમાં ગમે તેવી મુસીબત આવે, હિંમત ન હારશો. યાદ રાખજો કે અંધારી રાત પછી જ સૂર્યોદય થાય છે. જેને તમને આ દુનિયામાં મોકલ્યા છે એ તમારી ચિંતા તમારા કરતાં વધુ કરે છે. તમારી દરેક મહેનત, તમારો દરેક સાચો રસ્તો એ પરમાત્મા જોઈ રહ્યો છે. યોગ્ય સમયે તે એવો ન્યાય કરશે કે દુનિયા જોતી રહી જશે. માટે મનને શાંત રાખો. આંખો બંધ કરી એ પરમ તત્વનું ધ્યાન ધરો અને કહો, હે નાથ, હું તારે શરણે છું. મને તારા ન્યાય પર અને તારી નજર પર પૂરો વિશ્વાસ છે. જો તમે હૃદયથી આ અનુભવશો તો દુનિયાની કોઈ તાકાત તમને નહીં હરાવી શકે. જો આ વાતોથી તમારા મનને થોડીક પણ શાંતિ મળી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો. ફરી મળીશું આવી જ એક દિવ્ય અને પ્રેરક વાત સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.